અરે ભાઈ સાહેબ, અબે આ હે હું યાર 149 રૂપિયાનો ઓર્ડર પડ્યો ને આમાં જે 20% 30% મને અત્યારે કંઈ ખબર નથી, એ એક્સ્ટ્રા છે ભાઈ સાહેબ. 149 રૂપિયાનો આજે 1 કલાક કરવાનો તો એમાં જ એટલું થઈ ગયું. હું વાત છે ભાઈ. તો હાલો, સૌથી પહેલાં તો 2 કિલોમીટરથી ઓર્ડર લેવાનો ને ત્યાંથી 15 કિલોમીટર દેવા જવાનો હોય. હવે આ ઓર્ડર કડોદરા જવાનો હોય યાર. કંઈ નહીં, જો આજે સર્કલ છે એ પૂરું થાય પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. તો હાલો ભાઈ, ઓર્ડર એક્સેપ્ટ. ઓ ભાઈ સાહેબ, ભાઈ ગણગોર રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. હવે જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. તો હાલો ભાઈ, જલ્દી સ્લાઇડ માર દઈ. જોઈ ઓર્ડર રેડી. અરે લે, મોટાની સેલ્ફી માંગી. કંઈ નહીં, હાલો મોટાની સેલ્ફી દઈ દઈએ પછી. તો જોઈ લ્યો ભાઈ, મસ્ત મજાનું બેગ બાંધી લીધું છે. અને કે ભાઈ જો ઓર્ડર એ રેડી થઈ ગયો છે, અહીંયા ટાઈમર આવી ગયો છે. તો હાલો જલ્દી પહેલાં તો ઓર્ડર લઈ લઈ. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે મસ્ત મજાનો. હવે જલ્દી એડ્રેસ જોઈ ક્યાંનો છે અને કસ્ટમરની લોકેશન પર પહોંચીએ. ભાઈ કડોદરાનો ન હોવો જોઈએ, બસ કડોદરાનો ન હોય તો સારું. લ્યો ભાઈ, લાગી ગઈ લંકા. કડોદરાથી આગળ જવાનું છે ભાઈ. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે અને કેશ ઓન ડિલિવરીનો. તો ભાઈ એક પાઉંભાજી હતી 410 રૂપિયાની. ઓ ભાઈ સાહેબ. તો કંઈ નહીં ભાઈ, પૈસા લઈ લીધા છે. મારી થઈ ઓર્ડર ડિલિવર. જોઈ કેટલા પૈસા મળ્યા. 149 બતાવતા હતા ને, આઈ થિંક તો 143 રૂપિયા મળ્યા. ટોટલ 16.3 કિલોમીટર ખેંચ્યું. 44 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને લોંગ ડિસ્ટન્સના હજી થોડીક વાર પછી દે. જો ભાઈ લોંગ ડિસ્ટન્સના દઈ દીધા છે. ઓલા 143 રૂપિયા તો ઓર્ડરના હતા એ, અને એના પ્લસ એના સિવાય 29 રૂપિયા 29.8 એટલે ઓલમોસ્ટ 30 રૂપિયા એક્સ્ટ્રા દીધા. એટલે